કચ્છ જિલ્લાની આંગણવાડીઓના સુદૃઢીકરણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કમિશનર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ 30 અને 31 જાન્યુઆરી દરમિયાન સમગ્ર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોનું આકસ્મિક ક્ષેત્રીય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત પસંદ કરાયેલા કેન્દ્રની પ્રગતિ તપાસવા માટે જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર, CDPO, મુખ્ય સેવિકા તથા જિલ્લા અને બ્લોક લેવલના કોર્ડિનેટર્સની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ આંગણવાડીના ભૌતિક માળખા, આકર્ષક રંગરોગાન અને બાળકોના માટે શૈક્ષણિક વાતાવરણનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન માત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં પરંતુ ટેકનોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પોષણ સંગમ કાર્યક્રમની અસરકારકતા તપાસવાની સાથે ટેકો એપ્લિકેશન અને પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓના ડેટાની સુસંગતતાની ચકાસણી કરવામાં આવી હતી. આ મુલાકાતના અહેવાલની ઓનલાઈન એન્ટ્રી AVT સોફ્ટવેરમાં સ્થળ પર જ કરવામાં આવી હતી. છેવાડાના બાળક સુધી પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો લાભ પહોંચે તે હેતુથી 3 થી 6 વર્ષના બાળકોનો પ્રત્યક્ષ હેડ કાઉન્ટ તપાસવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારના બાળકો, ધાત્રી અને સગર્ભા માતાઓને મળતી સુવિધા વધુ સુદૃઢ બને તે માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. આ ઝુંબેશ દ્વારા જિલ્લાની આંગણવાડીઓને વધુ સુવિધાજનક અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરી મોડેલ આંગણવાડી બનાવવાનો સરકારનો સંકલ્પ છે.